જામનગરમાં આવતીકાલે બુધવારે રાત્રે 10 કલાકે કછટિયા પરિવાર દ્વારા જાણીતા લોક સાહિત્યકાર રાજબા ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોક ડાયરામાં રાજબા ગઢવી ઉપરાંત જાણીતા ભજની કીર્તિદાન ગઢવીના લાડલા કમાભાઈ કોઠારિયા આ લોક ડાયરામાં ખાસ ઉપસ્થિત રહેશે। તેમજ જાણીતા કલાકાર ગોપાલ સાધુ પણ આ લોક ડાયરામાં ઉપસ્થિત રહી લોક ડાયરાની રંગત જમાવશે। આ લોક ડાયરાને લઈને ડાયરાના ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની। સ્વાગત છે રોયલ રિસોર્ટ જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં। 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે। હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1500 મહેમાનો માટે હોલ અને 3,000 મહેમાનો માટે લોન। એક જ સ્થળે સપના સમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ। આ લોક ડાયરાના મુખ્ય આયોજક ધનજીભાઈ કછટિયા અને રાજ કન્સ્ટ્રક્શનના સુમિતભાઈ પરમાર દ્વારા હાલારની જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ લોક ડાયરામાં ચા પાણી અને પાર્કિંગ સહિતની સુપર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેવું આયોજક ધનજીભાઈ કછટિયા તરફથી જણાવવામાં આવ્યું છે। આ રાજબા ગઢવીનો લોક ડાયરો મોડામાં મોડો રાત્રિના 10 વાગ્યા સુધીમાં શરૂ થઈ જશે, માટે ધર્મપ્રેમી જનતાએ સમયસર પોતાની બેઠક વ્યવસ્થા મેળવી લેવાની રહેશે। બહેનો માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। ઉપસ્થિત રહેનાર ધર્મપ્રેમી જનતાને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે તે માટે ધનજીભાઈ કછટિયા અને સુમિતભાઈ પરમાર તરફથી ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે।